જોવાના છે। આપણે અત્યાર સુધી જોયું કે કયા વ્યવસાયકાર શું કામ કરે છે એના આપણે વાક્યો જોયા। હવે એના આધારે તમને અહીંયા આપેલો છે પ્રશ્ન 3 વાક્ય વાંચો અને લખો। અહીંયા શું કરવાનું છે તમારે તો કે આ વાક્ય છે અંગ્રેજીમાં એ વાંચવાના છે અને અહીંયા એને એ વાક્ય તમારે લખવાના છે। ધારો કે પહેલું છે એ તમારે વાંચવાનું છે આઈ એમ અ ફાર્મર। આવી રીતે તમારે વાંચવાનું છે અને એ જ વાક્ય અહીંયા પાછું લખવાનું છે આઈ એમ અ ફાર્મર। આઈ પ્લાવ ધ ફિલ્ડ। આ વાક્ય વાંચી અને અહીંયા પાછું એ જ વાક્ય લખવાનું છે। જો આમાં ક્યાંય પણ ઉચ્ચારણમાં ભૂલ થાય તો આપણને આગલા પેજમાં જોયું એમાં બધાના ઉચ્ચાર આપણને લખેલા છે। એ ઉચ્ચાર તમે સામે રાખજો અને આ વાક્ય વાંચવાનો પ્રયત્ન કરજો અને અહીંયા લખવાના છે। હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન 4 શું કહે છે? વાક્ય વાંચો અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસાયિકોના નામ લખો। અહીંયા તમને જે વાક્ય આપ્યા છે એની સામે એના વ્યવસાયકાર કોણ છે એ લખવાનું છે। તમારે બોક્સનો ઉપયોગ કરી અને જવાબ આપવાના છે। ધારો કે આપણને પહેલું વાક્ય આપ્યું છે આઈ પ્લાવ ધ ફિલ્ડ। હું ખેતર ખેડું છું। તો એ કયો વ્યવસાયકાર આ કામ કરે છે? ખેતર ખેડવાનું કામ કયો વ્યવસાયકાર કરે છે? તો આપણને ખબર છે ખેતર કોણ ખેડે? તો કે ખેડૂત। તો ખેડૂતને શું કહેવાય? ફાર્મર। તમને અહીંયા ભલે બોક્સ આપ્યો પણ તમારે બને ત્યાં સુધી જાતે જવાબ લખવાના છે બોક્સમાં જોયા વગર। ધારો કે આઈ પ્લાવ ધ ફિલ્ડ તો શું કહેવાય? ફાર્મર। તો અહીંયા લખવાનું તમારે ફાર્મર। ફાર્મરનો સ્પેલિંગ FARMER ફાર્મર। પછી છે નેક્સ્ટ આઈ ટીચ સ્ટુડન્ટ્સ। આઈ એટલે હું, ટીચ એટલે ભણાવું છું, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓને। હું વિદ્યાર્થીઓને ભણાવું છું। તો વિદ્યાર્થીઓને કોણ ભણાવે? તો કે ટીચર। તો અહીંયા શું લખવાનું છે? ટીચર। TEACHER ટીચર। પછી નેક્સ્ટ છે આઈ કટ હેર। આઈ એટલે હું, કટ એટલે કાપું છું અને હેર એટલે વાળ। હું વાળ કાપું છું। તો વાળ કાપવાનું કામ કોણ કરે? તો કે બાર્બર એટલે કે વાળંદ। એટલે અહીંયા શું આવશે? BARBER બાર્બર એટલે વાળંદ। વાળંદ વાળ કાપવાનું કામ કરે। પછી છે આઈ ડિલિવર લેટર્સ। આઈ એટલે હું, ડિલિવર એટલે પહોંચાડું છું અને લેટર્સ એટલે પત્રો। હું પત્ર પહોંચાડું છું। તો પત્ર પહોંચાડવાનું કામ કોણ કરે? તો આપણને ખબર છે ઘરે ઘરે પત્ર કોણ આપવા આવે છે? પોસ્ટમેન। તો અહીંયા શું આવશે? પોસ્ટમેન। POSTMAN પોસ્ટમેન। પછી છે આઈ મેક પોટ્સ। આઈ એટલે હું, મેક એટલે બનાવું છું, પોટ્સ એટલે ઘડાઓ। હું ઘડાઓ બનાવું છું। માટીના ઘડા કોણ બનાવે? તો કે પોટર। તો પોટરનો સ્પેલિંગ POTTER પોટર। પોટર છે એ ઘડા બનાવે છે। પછી છે આઈ ફ્લાય એન એરપ્લેન્સ। હું વિમાન ઉડાડું છું અથવા વિમાન ચલાવું છું। તો વિમાન કોણ ચલાવે? પાયલોટ। તો અહીંયા આપણે લખશું પાયલોટ PILOT પાયલોટ। પાયલોટ એટલે શું થશે? શું કામ કરે છે પાયલોટ? તો કે વિમાન ચલાવવાનું। પછી નેક્સ્ટ છે આઈ એટલે હું, સ્ટીચ। સ્ટીચ એટલે સીવું છું, ક્લોથ્સ। ક્લોથ્સ એટલે કપડાઓ। હું કપડાઓ સીવું છું। તો આપણે કપડા સીવડાવવા કોની પાસે જઈએ છીએ? દરજી પાસે જઈએ ને। તો દરજીને શું કહેવાય? ટેલર। તો ટેલરનો સ્પેલિંગ TAILOR ટેલર એટલે દરજી। કપડા કોણ સીવે? દરજી। પછી છે નેક્સ્ટ આઈ લુક આફ્ટર ધ સિક પીપલ। આપણે જોયું હતું આઈ લુક આફ્ટર હોય એટલે કે ધ્યાન રાખવું, ધ સિક પીપલ એટલે કે બીમાર લોકોનું। બીમાર લોકોનું ધ્યાન રાખવું એવું હોય તો કોણ આવે? ડોક્ટર કે નર્સ? તો ધ્યાન રાખવું, લુક આફ્ટર એટલે કે ધ્યાન રાખવું હોય ત્યારે શું આવે? નર્સ। NURSE નર્સ। પણ જો તમને એવું કીધું હોય કે બીમાર લોકોને દવા આપું છું તો દવા કોણ આપે? ડોક્ટર। પણ લુક આફ્ટર ધ્યાન રાખવાનું કીધું હોય તો નર્સ। આ ધ્યાન રાખજો। આઈ લે બ્રિક્સ। આઈ લે એટલે ગોઠવું છું, બ્રિક્સ એટલે ઈંટો। હું ઈંટો ગોઠવું છું। તો ઈંટો કોણ ગોઠવે? મકાન કોણ ચડે? તો કે કડિયા। તો કડિયાને શું કહેવાય? મેસણ। MESON મેસણ એટલે કડિયો।
નેક્સ્ટ છે આઈ ડ્રાઈવ અ બસ, હું બસ ચલાવું છું. વાહન કોણ ચલાવે અથવા બસ કોણ ચલાવે? તો કે ડ્રાઈવર. તો અહીંયા શું આવશે? ડ્રાઈવર. DRIVER ડ્રાઈવર. પછી નેક્સ્ટ છે આઈ કેચ થીવ્સ. આઈ એટલે હું, કેચ એટલે પકડું છું, થીવ્સ એટલે ચોરોને. હું ચોરોને પકડું છું. તો ચોરને પકડવાનું કામ કોનું છે? પોલીસનું. એટલે અહીંયા શું આપણો આન્સર આવશે? પોલીસમેન. POLICEMAN પોલીસમેન. પોલીસમેન છે એ ચોરને પકડવાનું કામ કરે છે. તો જોઈએ આગળ. પછી છે આઈ મેડ શૂઝ. હું પગરખા સમા કરું છું. તો પગરખા કોણ સમા કરે? તો કે મોચી. મોચીને શું કહેવાય? કોબલર. COBBLER કોબલર. પછી છે આઈ ગીવ મેડિસિન્સ ટુ ધ સિક પીપલ. બીમાર લોકોને દવા કોણ આપે છે? આપણે હમણાં જ જોયું. કોણ આપે? તો કે ડોક્ટર. DOCTOR ડોક્ટર. પછી છે આઈ મેક ફર્નિચર. ફર્નિચર બનાવવાનું કામ કોણ કરે? સુથાર. તો સુથારને શું કહેશું? કાર્પેન્ટર. CARPENTER કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર. પછી જોઈએ અહીંયા આપણને શું કીધું છે? who and what. who એટલે કોણ અને what એટલે શું. આ જ્યારે આપણે ટેક્સ્ટ બુકની અંદર પાઠ સમજતા હતા ત્યારે પણ મેં કીધું હતું કે જ્યારે તમે who થી ક્વેશ્ચન કરો છો ત્યારે તમને આન્સરમાં શું મળે છે? કોઈ એક વ્યક્તિનું ચોક્કસ નામ મળે છે. અને જ્યારે what થી ક્વેશ્ચન પૂછો છો ત્યારે તો કે ત્યારે એ વ્યક્તિ શું કામ કરે છે એ આપણને આન્સરમાં મળે છે. જો અહીંયા શું કહે છે? WHO who એટલે કોણ. શું કહે? કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે who વડે પ્રશ્ન પૂછાય છે. એટલે કે કોઈ વ્યક્તિ વિશે તમારે જાણવું હોય કે આ વ્યક્તિ કોણ છે તો તમને શું મળે આન્સરમાં? તો કે વ્યક્તિનું નામ જાણવા મળે છે. એટલે કે કોઈ વ્યક્તિ વિશે માહિતી જોતી હોય ત્યારે who થી પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે who is she or he. જો કોઈ છોકરી હોય તો she વાપરવાનું અને છોકરો હોય તો he. સ્ત્રીલિંગ માટે she અને પુલ્લિંગ માટે he. who is she તો તમને કોઈ છોકરીનું નામ જાણવા મળશે અને who is he તો તમને કોઈ છોકરાનું નામ જાણવા મળશે. પછી છે what. કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે what વડે પ્રશ્ન પૂછાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શું કામ કરે છે એનો વ્યવસાય જાણવો હોય ત્યારે આપણે what થી પ્રશ્ન પૂછાય છે. what is she અથવા તો he એટલે કે તેણી શું છે અથવા તે શું છે. એટલે કે એ કોણ છે તો તમને આન્સરમાં નામ મળશે પણ એમ કીધું હોય કે શું છે, તેણી શું છે તો તમને મળશે જવાબ કે તેણી ટીચર હોય તો મળશે તેણી શિક્ષક શિક્ષિકા છે. અથવા તો ડોક્ટર હોય તો તેણી ડોક્ટર છે અથવા તો તે ડોક્ટર છે. એના એક્ઝામ્પલ્સ આપ્યા છે. જો અહીંયા who is he તે કોણ છે તો આન્સર શું મળ્યો? he is કિશોરભાઈ. કોઈ વ્યક્તિ વિશે જાણવા મળ્યું ને કે આ કોણ છે તો કીધું કે એ કિશોરભાઈ છે. તમને તમારા ફ્રેન્ડ કોઈ આવ્યો હોય તમારી ઘરે અને તમે એની સાથે કોઈ વ્યક્તિ આવ્યું હોય તો તમે પૂછો ને કે આ કોણ છે તો આન્સરમાં શું કહે તમારો ફ્રેન્ડ અથવા તમારી ફ્રેન્ડ કે આ મારી બેન છે અથવા એનું નામ આપે. એવી રીતે એને પૂછ્યું કે તે કોણ છે તો શું કીધું? તે કિશોરભાઈ છે. વોટ ઇઝ કિશોરભાઈ. કિશોરભાઈ શું છે એટલે કે શું કામ કરે છે, એનો વ્યવસાય શું છે તો કે કિશોરભાઈ ઇઝ અ ફાર્મર. કિશોરભાઈ ખેડૂત છે. who is she તેણી કોણ છે તો આન્સરમાં શું મળ્યું આપણને? she is તરલાબેન. તે કોણ છે? તરલાબેન છે. what is તરલાબેન. હવે તરલાબેન છે એ શું છે એટલે કે શું કામ કરે છે તો કે તરલાબેન ઇઝ અ ટીચર. તરલાબેન છે એ ટીચર છે. તો who અને what વચ્ચેનો ડિફરન્સ ખબર પડી? who થી ક્વેશ્ચન કરો ત્યારે તમને વ્યક્તિનું નામ જાણવા મળશે. જ્યારે what થી ક્વેશ્ચન પૂછો તમે ત્યારે એનો વ્યવસાય જાણવા મળશે. જોઈએ હવે એના આધારે આગળ આપણી એક્સરસાઇઝ શું કહે છે? ચિત્ર જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. હવે અહીંયા તમને ચિત્ર આપ્યા છે એના આધારે તમારે જવાબ લખવાના છે. જો એનું ઉદાહરણ who is he તે કોણ છે? અહીંયા નામ આપેલું જ છે. શું છે? કોણ છે એ વ્યક્તિ તો કે રામુ. તો આન્સર કેમ બનશે એનો તો કે પહેલા તો કર્તા. કર્તા કોણ છે? he. પછી
ઇઝ ટુ બી નું રૂપ અને આપણો જવાબ શું છે રામુ. હી ઇઝ રામુ. તે રામુ છે. વોટ ઇઝ રામુ? રામુ શું છે? તો રામુ શું છે આપણને દેખાય છે. ચિત્રમાં શું દેખાય છે? છોડને પાણી પાય છે. તો છોડને પાણી કોણ પાય? માળી. તો માળીને કહેવાય ગાર્ડનર. એટલે આપણો આન્સર કેમ બનશે જોજો ખાસ. જો પહેલા તો કરતા લખશું રામુ, પછી ટુ બી નું રૂપ ઇઝ અને આપણો આન્સર અ ગાર્ડનર. રામુ એક જ છે એટલે આર્ટિકલ મૂક્યો છે. રામુ ઇઝ અ ગાર્ડનર. રામુ માળી છે. પછી આપણને પેલું આપ્યું છે હુ ઇઝ શી. હવે અહીંયા હુ ઇઝ શી કોણ છે? તો આપણને અહીંયા કીધું છે કોણ છે? મીનાબેન છે. તો આપણે શું લખશું? મીનાબેન. પણ આન્સર કેમ બને? તો સૌથી પહેલા તો આપણે લખશું કરતા. કરતા કોણ છે આમાં? શી. પછી ટુ બી નું રૂપ ઇઝ અને હુ છે એ તો પ્રશ્ન માટે મૂકેલો છે. હુ એટલે કોણ? તો આપણે કોણનો જવાબ આપીએ છીએ તો હુ આવશે નહીં, પણ એની જગ્યાએ શું આવશે? જવાબ. જવાબ શું છે આપણો? મીનાબેન. એટલે શી ઇઝ મીનાબેન. તેણી કોણ છે? મીનાબેન. વોટ ઇઝ મીનાબેન? મીનાબેન શું છે? તો મીનાબેન આપણને શું કરતા દેખાય છે? તો કે બાળકોને ભણાવતા દેખાય છે. એટલે શું હોઈ શકે? ટીચર. તો આપણે જવાબ લખીએ. સૌથી પહેલા તો આપણે કરતા લખશું. કરતા આવશે મીનાબેન. મીનાબેન પછી ટુ બી નું રૂપ શું છે? તો કે ઇઝ. એટલે મીનાબેન ઇઝ. વોટ આવશે નહીં, કેમ કે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? આપણો આન્સર. તો આપણો આન્સર શું છે? ટીચર. મીનાબેન એક જ છે એટલે આર્ટિકલ મૂકશું એ અથવા એ. ટી છે એટલે આર્ટિકલ એ. મીનાબેન ઇઝ અ ટીચર. અને જ્યાં વાક્ય પૂરું થાય તે પાછળ શું મૂકવાનું? પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ નહીં મૂકો તો અડધો માર્ક કપાઈ જાય. જોઈએ હવે આપણે આગળ. હવે અહીંયા આપ્યું છે તમને ચિત્ર અને નીચે લખ્યું છે દેવજીભાઈ. પછી પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ હી. તે કોણ છે? તો આપણને ખબર પડે કે અહીંયા નામ લખવાનું કોણ છે તે? તો કે હી ઇઝ દેવજીભાઈ. એટલે અહીંયા શું લખશું? હી. કરતા છે હી, પછી ટુ બી નું રૂપ ઇઝ અને દેવજીભાઈ. એટલે અહીંયા શું આવશે? દેવજીભાઈ. હવે અહીંયા જો માત્ર વાક્યનો પહેલો અક્ષર જ કેપિટલ આવશે, બરાબર છે? આ નામ છે એટલે આપણે પહેલો અક્ષર કેપિટલ કર્યો છે, બીજે ક્યાંય કેપિટલ આવશે નહીં. વોટ ઇઝ દેવજીભાઈ? દેવજીભાઈ શું છે? તો એ શું કરે છે? લાકડામાંથી ફર્નિચર બનાવે છે. એટલે શું હોય? કાર્પેન્ટર. તો અહીંયા લખવાનું દેવજીભાઈ. પહેલા તો કરતા લખવું આપણે દેવજીભાઈ, પછી ટુ બી નું રૂપ ઇઝ અને શું કામ કરે છે? તો કે કાર્પેન્ટર. એટલે અહીંયા લખશું દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર. દેવજીભાઈ સુથાર છે. હુ ઇઝ હી? જો અહીંયા નામ આપ્યું છે તમને. શું આપ્યું છે? સુરેશભાઈ. તો હુ ઇઝ હી? પહેલા તો આપણે કરતા લખશું. આન્સરમાં કોણ આવશે કરતા? હી. પછી ટુ બી નું રૂપ ઇઝ અને નામ કોનું આપ્યું છે? સુરેશભાઈ. વાલા કોણ છે? તો કે તે સુરેશભાઈ છે. હી ઇઝ સુરેશભાઈ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યો છે? વોટ ઇઝ સુરેશભાઈ? સુરેશભાઈ શું છે? જો સુરેશભાઈ શું કામ કરે છે? તો કે પત્ર પહોંચાડવાનું કામ કરે છે. એટલે આપણે શું લખશું? સુરેશભાઈ ઇઝ પત્ર પહોંચાડે એટલે કોણ હોય? પોસ્ટમેન. સુરેશભાઈ ઇઝ અ પોસ્ટમેન. સુરેશભાઈ ટપાલી છે. પછી છે હુ ઇઝ હી? તે કોણ છે? તો જો આ કોણ દેખાય છે? અહીંયા જો તમને કોણ દેખાય છે? તો કે મનુભાઈ. તો પહેલા કરતા લખશું હી, પછી ટુ બી નું રૂપ ઇઝ અને હુ થી ક્વેશ્ચન કર્યો છે એટલે નામ આવશે. શું નામ છે? મનુભાઈ. તો હી ઇઝ મનુભાઈ. વોટ ઇઝ મનુભાઈ? જો મનુભાઈ શું કામ કરતા દેખાય છે? તો કે પગરખા સમા કરતા દેખાય છે. તો એ કોણ હોય? મોચી. મોચીને શું કહેવાય? કોબલર. એટલે શું આવશે આપણો આન્સર? વોટ ઇઝ મનુભાઈ નો? પહેલા તો કરતા આવશે મનુભાઈ, પછી ટુ બી નું રૂપ શું આવશે? ઇઝ અને આપણો આન્સર અ કોબલર.
કોબલર એટલે મોચી. એટલે શું થયું? મનુભાઈ ઇઝ અ કોબલર. મનુભાઈ મોચી છે. હવે જોઈએ આગળ. Who is he? તો અહીંયા તમને નામ આપ્યું છે. શું આપ્યું છે? હરિભાઈ. તો આપણો પહેલો આન્સર શું થશે? He is હરિભાઈ. આન્સર બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો, who આન્સરમાં આવશે નહીં અને વાક્યની શરૂઆત કર્તાથી થશે. એટલે કે he is અને નામ આપ્યું છે આપણને હરિભાઈ. He is હરિભાઈ. પછી નેક્સ્ટ છે what is હરિભાઈ. જો જે હરિભાઈ શું દેખાય છે તમને? તો કે પોલીસમેન. એટલે શું આપણો આન્સર થશે? હરિભાઈ ઇઝ અ પોલીસમેન. હરિભાઈ પોલીસમેન છે. પછી છે who is he. તો અહીંયા શું નામ આપ્યું છે? શિવાભાઈ. તો આપણો આન્સર શું થશે? તે કોણ છે? તો કે તે શિવાભાઈ છે. એટલે વાક્યની શરૂઆત કરતાથી he is અને નામ શું આપ્યું છે? શિવાભાઈ. એટલે he is શિવાભાઈ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધો છે આપણને? વોટ ઇઝ શિવાભાઈ. જો શિવાભાઈ શું કામ કરતા દેખાય છે આપણને? તો કે ઘોડા બનાવતા દેખાય છે. તો ઘોડો બનાવે એને શું કહેવાય? તો કે કુંભાર એટલે કે પોટર. તો અહીંયા શું લખશું? પહેલા તો કરતા શિવાભાઈ, પછી ટુ બી નું રૂપ ઇઝ. શિવાભાઈ ઇઝ અ પોટર એટલે કે કુંભાર છે. નેક્સ્ટ જોઈએ હવે આપણે. Who is he? તે કોણ છે? તો અહીંયા નામ આપ્યું છે. કોણ છે? મુકેશભાઈ. એટલે આપણો આન્સર થશે he is મુકેશભાઈ. પછી છે what is મુકેશભાઈ. મુકેશભાઈ શું કામ કરે છે? તો કે બસ ચલાવે છે. તો બસ ચલાવે ને શું કહેવાય? ડ્રાઈવર. એટલે કે મુકેશભાઈ ઇઝ શું કામ કરે છે? તો કે મુકેશભાઈ ઇઝ અ ડ્રાઈવર. પછી નેક્સ્ટ છે who is he. તે કોણ છે? તો અહીંયા નામ આપ્યું છે. કોણ છે? ભરતભાઈ છે. તો આપણો આન્સર શું થશે? who થી ક્વેશ્ચન છે એટલે નામ લખશું. પહેલા તો કરતા he, to be નું રૂપ is અને નામ લખશું આપણે ભરતભાઈ. કેમ કે who થી ક્વેશ્ચન પૂછ્યો છે. he is ભરતભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે what is ભરતભાઈ. ભરતભાઈ શું છે? તો જો શું કામ કરતા દેખાય છે? તો કે લે બ્રિક્સ એટલે કે ઈંટો ગોઠવતા દેખાય છે. તો ઈંટો કોણ ગોઠવે? કડિયા. તો કડિયાને કહેવાય મેસન. એટલે શું થશે? આપણો આન્સર કરતા આવશે ભરતભાઈ. પછી ટુ બી નું રૂપ શું છે? તો કે ઇઝ અને શું કામ કરે છે? તો કે ઈંટો ગોઠવે એટલે કે મેસન. અ મેસન. એટલે આપણો આન્સર થયો ભરતભાઈ ઇઝ અ મેસન. ભરતભાઈ છે એ કડિયા છે. નેક્સ્ટ જોઈએ. who is she. તેણી કોણ છે? જો જ્યાં કોણ દેખાય છે? તો કે રાધા. તો કરતા લખશું she, પછી ટુ બી નું is અને આન્સર શું છે? રાધા. એટલે કે તેણી રાધા છે. what is રાધા. રાધા શું છે? શું કામ કરે છે? તો કે વિમાન ચલાવે છે. તો વિમાન ચલાવે ને શું કહેવાય? પાયલટ. તો રાધા ઇઝ અ પાયલટ. રાધા વિમાન ચાલક છે. જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ જો who is he. તે કોણ છે? તો આપણને દેખાય છે. કોણ છે? નીતિન. તો અહીંયા શું આવશે? he is નીતિન. પછી છે what is નીતિન. નીતિન શું છે? તો કે દરજી એટલે કે ટેલર. એટલે શું આપણો આન્સર આવશે? નીતિન ઇઝ અ ટેલર. નીતિન દરજી છે. પછી છે who is he. તો અહીંયા તમને કીધું છે કોણ છે? મિસ્ટર દવે. એટલે આપણો આન્સર થશે he is મિસ્ટર દવે. અને what is મિસ્ટર દવે. તો શું છે મિસ્ટર દવે? તો કે ડોક્ટર. એટલે આપણો આન્સર થશે મિસ્ટર દવે is a doctor. પછી નેક્સ્ટ છે
હુ ઇઝ હી તે કોણ છે તો કોણ દેખાય છે રાજેશ તો અહીંયા આપણો આન્સર શું આવશે હી ઇઝ રાજેશ હવે જો વોટ ઇઝ રાજેશ રાજેશ શું છે તો કે વાળ કાપે છે એટલે કે વાળંદ છે એટલે કે બાર્બર રાજેશ ઇઝ અ બાર્બર રાજેશ વાળંદ છે નેક્સ્ટ જોઈએ હુ ઇઝ હી હુ ઇઝ હી તો જો છે ને કોણ છે કિશોરભાઈ તો કે હી ઇઝ કિશોરભાઈ વોટ ઇઝ કિશોરભાઈ તો કિશોરભાઈ શું કામ કરે છે તો કે ખેતર ખેડવાનું ખેતર કોણ ખેડે ખેડૂત એટલે શું થશે આન્સર કિશોરભાઈ ઇઝ અ farmer કિશોરભાઈ ખેડૂત છે હુ ઇઝ શી તેણી કોણ છે તો તેણી કોણ છે મેરી એટલે શું આન્સર આવશે પહેલા તો કરતા શી ટુ બી નો રૂપ ઇઝ અને આન્સર મેરી તેણી મેરી છે વોટ ઇઝ મેરી મેરી શું છે તો કે નર્સ પહેલા કરતા આવશે મેરી ટુ બી નો રૂપ ઇઝ અને શું છે તો કે અ નર્સ તેણી નર્સ છે પછી જોઈએ આગળ અહીંયા આપણે શું જોયું તો કે who થી ક્વેશ્ચન પૂછ્યા હોય who થી ક્વેશ્ચન પૂછીએ ત્યારે આપણે આન્સરમાં નામ લખીએ છીએ અને what થી ક્વેશ્ચન પૂછીએ ત્યારે એનો વ્યવસાય લખીએ છીએ હવે આપણે સ્ટોરી છે જોઈ હતી ફોક્સની એની આધારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે ધારો કે પહેલું બ્લેન્ક ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર મિસ ક્રેનને ભોજન માટે એટલે કે બગલાને ભોજન માટે કોણે આમંત્રણ આપ્યું હતું તો કે મિસ્ટર ફોક્સે મિસ્ટર ફોક્સ હતું કે મિસ ફોક્સ તો આપણને ખબર છે કે મિસ્ટર ફોક્સ એટલે કે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર અહીંયા મિસ્ટર અને મિસના આધારે પૂરવાની છે એમાં ભૂલ કરતા નહીં મિસ્ટર ફોક્સ આવશે મિસ્ટર ફોક્સ અને મિસ ક્રેન પછી છે બીજું બ્લેન્ક ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ મિસ્ટર ફોક્સના ઘરે કોણ ગયું મિસ્ટર ક્રેન કે મિસ ક્રેન હમણાં જ આપણે કીધું કે મિસ્ટર ફોક્સ અને મિસ ક્રેન એટલે આપણો આન્સર આવશે મિસ ક્રેન પછી છે ત્રીજું બ્લેન્ક કેન ઈટ ફ્રોમ ધ ડિશ ખાલી જગ્યા ધ્યાનથી સાંભળજો ખાલી જગ્યા કેન એટલે કરી શકે છે ઈટ એટલે ખાવું એટલે કે ખાલી જગ્યા ખાઈ શકે છે ફ્રોમ ધ ડિશ ડિશમાંથી કોણ ખાઈ શકતું હતું મિસ્ટર ફોક્સ કે મિસ ક્રેન તો કે આપણી જે ડિશમાંથી કોણ ખાઈ શકતું હતું મિસ્ટર ફોક્સ આપણે વાર્તામાં જોયું કે મિસ્ટર ફોક્સ છે એ ડિશમાંથી ખાઈ શકતા હતા જ્યારે મિસ ક્રેન છે એ ડિશમાંથી ખાઈ શકતી ન હતી એવી રીતે મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધ બ્લેન્ક કેન નોટ ઈટ એટલે કે ખાઈ શકતી નથી મિસ ક્રેન શેમાંથી નથી ખાઈ શકતી પોટમાંથી કે ડિશમાંથી ઘડામાંથી નથી ખાઈ શકતી કે ડિશમાંથી તો મિસ ક્રેન છે એ ડિશમાંથી ખાઈ શકતી ન હતી પછી છે નેક્સ્ટ ફિફ્થમી ખાલી જગ્યા જોઈએ મિસ્ટર ફોક્સ કેન નોટ કાન્ટ એટલે કેન નોટ નું ટુકડું ઈટ ફ્રોમ ધ મિસ્ટર ફોક્સ ખાઈ શકતા ન હતા શેમાંથી નહોતા ખાઈ શકતા પોટમાંથી કે ડિશમાંથી તો આપણે જોયું મિસ્ટર ફોક્સ છે એ ડિશમાંથી તો ખાઈ શકતા હતા પરંતુ પોટમાંથી ખાઈ શકતા ન હતા એટલે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો કે પોટમાંથી કોણ ખાઈ નહોતું શકતું અથવા તો મિસ્ટર ફોક્સ શેમાંથી નહોતા ખાઈ શકતા તો કે પોટમાંથી અને મિસ ક્રેન શેમાંથી નથી ખાઈ શકતી તો કે ડિશમાંથી તો ડિશમાંથી કોણ ખાઈ શકે મિસ્ટર ફોક્સ અને પોટમાંથી કોણ ખાઈ શકે તો કે મિસ ક્રેન આમાં આડાવડું ન થાય એ ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સાતમું બંધ બેસતા ન હોય તેવા શબ્દ ફરતે રાઉન્ડ કરો એટલે કે જે શબ્દ અલગ પડતો હોય એના ઉપર રાઉન્ડ કરવાનું છે જોઈએ પેલું રેડ બ્લુ ગ્રાસ ગ્રીન અને પર્પલ હવે આમાંથી અલગ કયો શબ્દ પડે છે રેડ બ્લુ ગ્રીન પર્પલ એ બધા તો શું છે રંગના નામ છે એટલે અલગ પડે છે ગ્રાસ ગ્રાસ એટલે શું થાય ઘાસ એટલે ગ્રાસ છે એ અલગ પડે છે નેક્સ્ટ છે
ટેલર, ટીચર, પોટર, ક્રેન અને પોલીસમેન. તો અહીંયા જો આ બધા હેલ્પર્સના નેમ છે. ટેલર, ટીચર, પોટર, ક્રેન એટલે તો શું થઈ જાય? બગલો. તો એ આપણા વ્યવસાયકારમાં આવતું નથી, એટલે અહીંયા શેના ઉપર રાઉન્ડ આવશે? તો કે ક્રેન ઉપર રાઉન્ડ આવશે. પછી નેક્સ્ટ છે એપલ, બ્રિંજલ, બનાના, ગ્રેપ્સ અને વોટરમેલન. એપલ છે, બનાના, ગ્રેપ્સ, વોટરમેલન એ બધા શું છે? ફ્રૂટ્સ. બ્રિંજલ એટલે રીંગણું, એ શેમાં આવે? શાકભાજીમાં. એટલે અલગ કોણ પડે છે? બ્રિંજલ. એટલે બ્રિંજલ ઉપર રાઉન્ડ. નેક્સ્ટ કાઉ, ગોટ, લાયન, એલિફન્ટ અને ક્રો. હવે અહીંયા અલગ કોણ પડે છે? જોવો જીને. કાઉ છે એટલે ગાય, ગોટ એટલે બકરી, લાયન, એલિફન્ટ અને ક્રો. તો કાઉ, ગોટ, લાયન અને એલિફન્ટ શું છે? પ્રાણી. જ્યારે ક્રો છે એટલે કે કાગડો એ શું છે? પક્ષી. તો અલગ પડે છે ક્રો. પછી છે નેક્સ્ટ પેરોટ, સ્પેરો, પીકોક, પોટેટો અને ઈગલ. તો અહીંયા પણ એવું છે, જો પેરોટ, સ્પેરો, પીકોક એ બધા શું છે? ઈગલ એ બધા પક્ષી છે. જ્યારે પોટેટો છે એ શાકભાજી છે. તો આમાંથી અલગ કોણ પડે છે? પોટેટો. એટલે શેના ઉપર રાઉન્ડ આવશે? પોટેટો ઉપર. નેક્સ્ટ છે લેમન, રોઝ, ચંપા, લોટસ અને મેરીગોલ્ડ. હવે અહીંયા જોવો છે ને, લેમન છે એ શાકભાજીમાં આવે. રોઝ, ચંપા, લોટસ અને મેરીગોલ્ડ આ બધા શું છે? ફ્લાવર્સ છે. તો અલગ પડ્યું લેમન. લેમન ઉપર રાઉન્ડ. નેક્સ્ટ છે બ્રિંજલ, પોટેટો, ઓરેન્જ, ટોમેટો અને કુકુંબર. બ્રિંજલ, પોટેટો, ટોમેટો અને કુકુંબર શું છે? વેજીટેબલ્સ છે. અને ઓરેન્જ છે એ કલર પણ આવી શકે અને ફ્રૂટ પણ આવી શકે. એટલે અલગ પડ્યું ઓરેન્જ. એની ઉપર રાઉન્ડ. 1, 3, 3, 2, 6. અહીંયા 1 છે એ નંબર છે, 3 પણ નંબર છે, ટ્રી એટલે તો ઝાડવું થઈ જાય, 2 અને 6 નંબર છે. તો બધા નંબર છે, ખાલી ટ્રી છે એ અલગ પડે છે એટલે એની ઉપર રાઉન્ડ. પછી છે લેગ્સ એટલે કે પગ, સિંગ, ગાઉ, હેન્ડ્સ, આઈઝ અને નોઝ. તો આ લેગ્સ, હેન્ડ્સ, આઈઝ અને નોઝ છે એ આપણે શું છે? શરીરના અવયવોના ભાગ છે. જ્યારે સિંગ એટલે તો ગાઉ. તો અલગ કોણ પડે છે? સિંગ. અહીંયા આપણું આ લેસન યુનિટ નંબર 4 છે એ સ્વામાં પણ પૂરું થાય છે.